જે ગઢ ગંગા બેસીને આરાધ કરતા અને આ પાઠનો મહિમા શું છે, શા માટે પાઠ કરવો, એમાં પણ સંતોએ એની સાથ મૂકી છે, ગુણ રહસ્ય મૂક્યું છે. આપણી અસલ પરંપરા છે. આડી અનાદિથી આપણા ભારતના સંતો મહાપુરુષો ઋષિ મુનિઓ આ પાઠના આરાધક હતા અને જોટને જામલે બેસીને હરિનો આરાધ કરતા. ત્યારે હરિ આવતા, કારણ કે આ બાપાની પરંપરા છે. દુધલપીની મૂળ પરંપરા આ છે, પણ આજે લોકો ભાન ભૂલી ગયા છે. દુધલપીને નાચવા કૂદવામાં, રૂપિયા ઉડાડવામાં ગણી નાખ્યા છે. એક મનોરંજન તરીકે એ ખોટું છે. એનાથી દુધલપી કઈ રાજી નહીં થાય ભાઈ. આપણો મંદિરનો મહોત્સવ હોય, કેસરીમાં નોમ દસમનો તહેવાર હોય, એવા ટાઈમ પર બી બાપાની પરંપરા આ ભૂલી ગયા છે. કારણ કે મૂળ અસલ પરંપરા પાઠની છે. પણ આજે એમના જ વંશજો નાચ ગાન કરીને, ડાયરો ઉડાડે, લક્ષ્મી ઉડાડીને દુધલપીને એક મનોરંજનમાં ખપાવી દેલા છે. પણ બાપા એમાં એવી છે ભાઈ, નારાજ જ રહી. કારણ કે આ કઈ દુધલપી કોઈ મનોરંજન નથી ભાઈ, એક સત્યનો માર્ગ છે. જે સત્યના માર્ગ પર ચાલીને આપણી સોની અનુભૂતિ, આપણે કોણ છીએ, આ બાપાનો અસલ જ્ઞાન. પણ આજના 81 પરિવારના સદસ્ય બધી ભૂલ કરી રહેલા છે. એ ખોટું છે. કારણ કે બાપાની મૂળ અસલ પરંપરા આ છે. દુધલપી કોઈ વાળો નથી, કોઈ ધર્મ નથી, કોઈ પંથ નથી, કે કોઈ સંપ્રદાય નથી. આ તો ખાલી ઓળખ માટે દુધલપી પરિવાર. કલેક્ટરનો દીકરો કલેક્ટર નહીં થાય, ડોક્ટરનો દીકરો ડોક્ટર નહીં થાય, વકીલનો દીકરો વકીલ નહીં થાય, અને સંતનો દીકરો સંત નહીં થાય. જો કલેક્ટરના દીકરાએ કલેક્ટર બનવું હોય તો ISIની પરીક્ષા આપીને, વાંચી ગણીને, અભ્યાસ કરીને એ ડિગ્રી મેળવવી પડે, ત્યારે કલેક્ટર થાય. કારણ કે નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. આ સંતના સંતપણા નથી મફતમાં મળતા. બાકી એ ખાના કેરી દાદ. એટલે જે કઈ આપણા બાપાનું આ પીરાણું છે, એની મૂળ વસ્તુ અહીંયા પડેલી છે. કારણ કે જોત શા માટે સળગાવીએ? નોમ દસમની સંધ્યે બાપાનો જોત નીકળે છે, બાપાનો ડંકો પડે છે. એ દુધલપીની શાન છે. પણ આજે બાપાને મનોરંજનમાં ખપાવીને, નાચ ગાન કરીને દુધલપીનું અપમાન કરી રહેલા છે. એમના જ પરિવારો અપમાન કરી રહેલા છે. એ બિલકુલ ખોટું છે. સાચા સંતો કોઈ દાડો આવું સહન નહીં કરી શકે. જડબાતોડ બોલતા હોય, ઓછી ડરતા નહીં હોય. કારણ કે જેને ઘટમાં ગુરુ કૃપાથી અનુભવ થયા એટલે ચૂપ નહીં રહે. આપણી અસલ પરંપરા, ભારતીય સંસ્કૃતિ, ત્રિકમ, બાણ, કીમ, મુરાર, ગંગાસતી, રૂપાડે, માંડે, જેસલ, તોરલ આ પાઠના આરાધકો હતા. અને આ જોતની છાયામાં
બેસીને જે કોઈ હરિને આરાધતા પ્રભુ એની અવશ્ય મનોકામના પૂરણ કરતા આ જ્યોતનું માટમ છે. આ કઈ નાની હોની વાત નથી કે દીવા હલગાવવાનો. અહીંયા જ્યોતની છાયામાં જે બેસીને જે ભક્ત બાપાને આજીજી કરે છે, બાપાને પ્રાર્થના કરે છે, આ જ્યોતની છાયામાં એ અલગ ગણી એની મુરાદ પૂરી કરે છે. આ કઈ નાની મોટી વાત નથી ભાઈ. એટલે મારા ગુરુભાઈઓ ગુરુબેનો, આપણે તો ભાગ્યશાળી છે. સદગુરુ બાલુરામ સ્વામી બાપાએ કોઈ ડાયરો નહીં બોલાવ્યો, કોઈ રૂપિયા નહીં ઉડાડ્યા. મોરમાં હંમેશા જોધરપીનો પાઠ જ થાય અને જોધરપીના બાળક હોય એ જોધરપીની પરંપરા આદરે. બાકી બીજા તો બધા બહુ છે, એને શું કરવાના છે? કહેવાની વાત છે ખાલી. બાકી ડોક્ટરનો પોયરો ડોક્ટર નહીં થાય, સંતનો પોયરો સંત નહીં થાય. સંત માટે, ડોક્ટર માટે એ ડિગ્રી લેવી પડે, અભ્યાસ કરવો પડે, ભણવો પડે, ત્યારે ડોક્ટર થાય. સંત માટે બી એવું જ છે ભાઈ. આપણે સમજી વિચારીને શાનમાં સમજી જવાનું, બહુ ચોખવટ નહીં કરવાની. કારણ કે આપણે બધા શાંત તો જબરજસ્ત સમજીએ એટલે એમાં ચોખ્ખું નહીં કરવાનું, સમજી લેવાનું. આ મૂળ અસલ પરમ બાપાની દુધલપીરે એક રાતના 12 પાઠ કરેલા 12 સેવકોના ત્યાં જઈને 12 જ્યોત બાપાએ સળગાવેલી. એટલે આ પીરાણું છે, પીરાણું કઈ નાની મોટી વાત નથી. કળિયુગના દેવ જોધલપીર, જાગતા દેવ બાપાને અંતર નાથથી આજે પોકાર કરીએ, 33 કરોડ દેવતા ઉભા થઈ જાય ત્યારે બાપો દોડતો આવે. ભાવ હોવા જોઈએ, શ્રદ્ધા હોવા જોઈએ, વિશ્વાસ હોવા જોઈએ. ભાવ, શ્રદ્ધા, વિશ્વાસની ભક્તિ. બાકી ભાવ વગર કઈ નહીં ભાઈ, અંધારું. ભક્તિ ભાવની. એટલે મારા ગુરુભાઈઓ ગુરુબેનો, આપણે ભાગ્યશાળી આવી કેસરી ગુરુ ગાડી જોધલપીર બાપાની જગ્યા આપણા નસીબમાં ક્યાં છે? પણ જોધલપીરની કઈ કૃપા છે તો આપણે એના બાળ બની ગયા છે, એના બાળકો બની ગયા છે. આપણે નાતના બાળકો બાપાના, એને મંજૂર રહે આ બધું. એટલે બાપા આપણી પાસે આ બધું કરાવે. બાકી આપણામાં શું છે? કઈ નહીં. એવું જ નરકાંઠામાં કેસરી ગામમાં આજે પણ આ સાક્ષાત હાજરા હજુર જોધલપીર નિચેતન સમાધિ છે. અને જે માથું ટેકવી આવે બાપા એની અવશ્ય મુરાદ પૂરી કરે છે. એટલે મારા ગુરુભાઈઓ ગુરુબેનો, આ તો ધન્ય છે કેસરી, ધન્ય તારા નામને, ધન્ય ગુરુ મારા જોધા બાપાને. બસ બાપાને આરાધ કરી દઉં. ચોક્કસ આપણા ઘરમાં બેઠો જ છે. એવા ઉદાહરણ તરણ તારણ હાર બાલુરામ મળ્યા અને આ ઘટમાં જોધલપીરની ઓળખાણ કરાવી. એમાં તો કરાવી પણ ઘટો ઘટમાં જોધલપીર છે. જોધલપીર કાં છે? કેસરી ગયે બાપાની ખબરને ફોટાને પગે લાગીએ. બાપો કાં છે? 40-50 વર્ષથી આપણે કેસરી ગયે, બાપાને ખબર છે, બાપાનો ફોટો છે, બાપાનો ઘોડા છે. બાપો કાં છે? આ વિચાર કરવાનો. સાચા સદગુરુ મળે તો આ ઘટમાં જોધલપીર 24 કલાક બેઠો છે અને એના 24 કલાક ડંકા વાગે. કેસરીમાં 1 વાર વાગે, આપણા ઘટમાં 24 કલાક જોધલપીરના ડંકા વાગે. આવા ગુરુ બાલુરામ મળેલા છે. આવા સદગુરુ જ્યારે મળી જાય બસ જન્મ જન્મના ફેરા કરી જાય. પણ ગુરુ વચન પર વિશ્વાસ, ગુરુ હાથે લગ્ની, ગુરુ હાથે કઈ રીતે રહેવું એ બહુ મહત્વનો ભાગ ભજવી જાય ભાઈ. ગુરુ સાથે લગ્ની લગાવી, ગુરુ સે લગ્ની કઠિન में रे भाई. આવા બાપા હાચા મળ્યા બસ જન્મ ઉદાહરણ સદગુરુ મળ્યા બસ. બીજું આપણને શું જોઈએ? કાંઈ નહીં. બસ ઘટો ઘટમાં પરમાત્મા મોજૂદ છે.
એ જ્ઞાન ખોળામાં બેસીને બાપાએ આપ્યું. ભાગ્યશાળી આપણે બધા આવી ગયેલા છે. રૂપિયા પૈસા મળવાથી ભાગ્યશાળી નહીં થાય ભાઈ. કરોડ રૂપિયા પર ઘરમાં શાંતિ નહીં હોય તો શું એનો મતલબ છે? પણ દાળ રોટલો ખાધો હોય, રાત્રે જબરજસ્ત ઊંઘ આવી જાય, અવાજ થઈ જાય, એના જેવો સુખી કોણ? બસ આ જોધલપીર નું નામ મહાન છે. જોધલપીર મહાન નથી, એનું નામ મહાન છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ મારા ગુરુ ભાઈઓ, ગુરુ બહેનોને. બાપાની ગુરુ ગાડી આપણને મળી. બાપાની નાથની ગુરુ ગાડી જોધલપીર મંદિર મોર છે અને એના સ્થાપક નથુરામ સ્વામી, બાલુરામ સ્વામીના પાન પરવાનો આપ્યો અને બાલુરામ સ્વામીએ સર પર કફન માંડીને આ જોધલ જોત ગામડે ગામડે ઘરે ઘરે જઈને બાપાની આ જ્યોતનો પ્રકાશ ફેલાવ્યો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. જોધલપીર બાપાની જ્યોતનું પ્રાગટ્ય થાય. દરેક ભાવિક ભક્તજનો શાંતિ જાળવજો. બોલો જોધલપીર કી જય. દરેક ભાવિક ભક્તજનો, બાળ ગોપાળ તથા ભાવિક ભક્તજનો, વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂનમ, આપણે સૌ ગુરુ પૂનમનો મહિમા જાણીએ. ગુરુના બાળકો છે આપણે. सब धरती का कागज करूं, कलम करो अंधराए, सात समंदर के साई करो, गुरु गुण लिखा न जाए. મોડેથી વર્ણવાય એવું નથી ગુરુના. ભલે આપણે ચેષ્ટા કરી રહેલા છે ગાંડી ગબરી ભાષામાં બાપાને રીઝવતા છે, બાકી ગુરુના ગુણ કોઈ દાડા એનો પાર આવે એવો નથી. અપરંપાર છે. આપણે તો શું ગુરુના ગુણ ગાવાના ભાઈ? આપણી અલ્પમતી કહેવાય. એના વિશે કઈ બોલવું એ આપણી નાનમ કહેવાય. ખરેખર એના વિશે કઈ બોલાય એવું નથી, કહેવાય એવું નથી. જેટલો મૌન રહી બાપાને આરાધ કરીએ, એને વિનવીએ, એને કાલાવાલા કરીએ, બસ એ ગુરુ મહારાજ એનાથી રીઝી જાય. બીજું શું કરવાનું? વાલા કઈ કરવાનું? સદગુરુ મળ્યા, ભગવાન મળ્યા, આ વાત જેને દિલમાં કોતરી રાખી
બસ વાત પૂરી થઈ જાય અહીંયા જ. પણ ભાઈ કહેવું અને કરવું, એનો અમલમાં મૂકવું એ બહુ કપરું છે. કેવા હોય તો મારા જેવો ગાંડો કહી જાય, પણ જ્યારે અમલમાં મૂકીએ ત્યારે એ ખરેખર કહેવાય. બાકી કહેવામાં તો બધા જ બોલી જાય છે, પણ જ્યારે એને અમલમાં મૂકીએ, એને અનુભવ કરીએ ત્યારે સાચું કહેવાય. આપણે સૌ જાણીએ સદગુરુ બાલુરામ સ્વામી બાપા હયાત હતા ત્યારની વાત છે. અમારા પરમ પૂજ્ય વડીલ ગુરુભાઈ રમેશભાઈ અને પુષ્પાબેન, એમને ગુરુ પૂર્ણિમા આવે એટલે બાપા જગાડી દે. પુષ્પાબેન નો અમારો ખૂબ ખૂબ ભાવ, સાથે રમેશભાઈ નો. ગુરુ પૂનમ આવે એટલે અત્યારથી નહીં, પણ બાપા હયાત હતા ત્યારથી નહીં. રમેશભાઈ આપણને કેસરી બી લઈ ગયેલા, બાપાનો પાઠ બી કરેલો. સમજી બાપા હતા ત્યારે ઘરે જાતે જમવાનું બનાવેલું, બસમાં આપણે લઈ ગયેલા, બાપાનો પાઠ કરેલો. અનેકો પોતાના રૂપિયા ખર્ચીને આપણને લાવો અપાવે છે. એવા રમેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપણા પુષ્પાબેન આજે શરીરથી લાચાર છે, પણ છતાંય બી ભોગવટો આપણે દરેકે કરવો છૂટતો. પણ બાપાની કૃપા એની પર અસીમ કૃપા છે. જે શરીરના રોગો છે એ તમારે મારે વેઠવા જ પડશે, સ્વચ્છ સ્વીકારી લેવાનું. અને પુષ્પાબેન અત્યારથી નહીં, જયારે રામનગર રહેતા હોય, મારે તો અવારનવાર એમના ઘરે જવાનું થતું. બાપા જોડે મારે બાપા સાથે જમવાનું મૂકવાનું, સત્સંગ ભજન. જેટલું પુષ્પાબેનને ઘરે મેં ખાધું છે એટલે કોઈના ઘરે ખાધું નથી. કારણ કે બાપા હાથે કાયમ જવાનું મારે, અને જમવાનું બાપાનો એક ટાઈમ કામ હોય રમેશભાઈના ઘરે. અને બાજુમાં અમારા રમણભાઈ, સુમનબેન, સત્સંગ બાપાને જમાડે મુકાય. એ બે ભાઈઓ આજે રામ લક્ષ્મણ છે, હળી મળીને સમતીડી રહીશ. બીજું શું જોયું વાલા? કાંઈ નહીં. અને આપણે સાથે શું લઈ જવાના? એટલા બંને ભાઈઓની રામ લક્ષ્મણની જોડીશ, હળી મળીને પ્રેમથી રહેવાનું. ભાઈ, આ સંતોનો સંદેશો છે. સાથે હું લઈ જવાના? કાંઈ નહીં. એટલે રમેશભાઈ અને અમારા પુષ્પાબેન, સુમનબેન, રમણલાલભાઈ ખૂબ ખૂબ બાપાની સેવા કરી. સેવા તો ભાઈ બધા જ કરેલી, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી. અને ગુરુ મહારાજ દરેક સેવા માટે આવકાર્ય છે. એ કબૂલ થાય છે દરેકની સેવા. ભગવાને કઈ આપ્યું હોય, આર્થિક રીતે સારું આપ્યું હોય તો એ રીતે એ સેવા કરે છે. જેની પાસે કઈ નહીં હોય એ તનથી સેવા કરે છે, અને જેની પાસે હાવ કઈ નથી એ મનથી ગુરુની સેવા કરે. મંજૂર છે. ગુરુ મહારાજ તો દયાળુ છે. એટલે જે કઈ ભંડારા પેટે રમેશભાઈની દર વર્ષે આપણે મિષ્ટાન તો એમની તરફથી હોય જ છે. આજે પણ સાંજનું ભોજન એમના તરફથી કઈ ને કઈ સેવા કરતા જ રહીશ. એમની પર બાપાની કૃપા છે. ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે. અને બાપા આવતા તો પુષ્પાબેનને તો હરખ નહીં માતો. જ્યાં કે ભગવાન આવતા, બાપા હાથે તાલી તાલી પાડીને વાતો કરતા. અમને ખબર છે મારી અવસ્થા નાદાન, પણ છતાં બાપા હાથે મારે કાયમ જવાનું થતું. એટલે મને બધું એ ખ્યાલ છે. એકવાર બાપાએ કીધું કે મને કે સંતોષી માના દર્શન કર્યા? તો સંતોષી માના વળી બાપાએ અચાનક પ્રશ્ન પૂછ્યો કે સંતોષી માના દર્શન કર્યા? હવે આ કેવો પ્રશ્ન? મેં કહું બાપા સંતોષી માં
આપણે તો મોરમાં મૂર્તિઓ મૂકેલી છે, એ સંતોષી માં છે, બાપાની મૂર્તિ છે, કનોડાની મૂર્તિ છે. મને કે સાક્ષાત મેં બતાવો તો મેં કહું બાપા બહુ સારું. રમણલાલભાઈ ના ઘેરમાં લઈ ગયા અને સુમનબેન ને કીધું આઈડી સંતોષી માં. આ બાપાના શબ્દો. અમારે સુમનબેને સંતોષી માં જ કહેતા બાપા, આના દર્શન કરી લે, આ સંતોષી માં છે. જો કેવો ગુરુ મહારાજ નો ભાવ. આવા આપણા સદગુરુ પોતાના બહુ સેવા આપણે બધા જ કરી. ખૂબ ખૂબ બધા ગુરુ ભાઈઓને ગુરુ બહેનોને ધન્યવાદ છે. બાપાને આપણે સેવેલા છે તો આજે બાપાની કૃપાથી આપણે બધા આનંદ કિલ્લોલ કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે. એની કૃપાનો વરસાદ વરસી રહ્યો છે. ગુરુને સેવેલા છે. આનું પ્રમાણ છે કે આજે પણ આટલા વર્ષોથી બાપાની કૃપાનો વરસાદ વરસી રહ્યો છે. તમારે મારા પર કંઈક છે, બાપાની દયા છે તો આપણે બધા આનંદ કરીએ છીએ. બસ બીજું હું ગુરુ મહારાજ પાસે આપણે કશું કાંઈ નહીં. બાપાને એના ચરણોમાં કાયમ વાસ આપ્યો કરે. આપણે તો ગુરુનું શરણ જ માંગવાનું. આપણને મુક્તિ મુક્તિ એવું કઈ નહીં જોઈએ ને એવું આપણામાં આવે નહીં. મુક્તિ મુક્તિ એવું કઈ છે નથી. મોક્ષ એટલે સંતો બધાને ગભરાઈ કાઢલા છે, બાકી બધા મોક્ષ જ છે. બધા સંતોએ ગભરાઈ કાઢેલા છે, બાકી બીજું કઈ આમાં બસ એક ગુરુ શરણ નો આશરો. બસ બાપાના શરણે કાયમ કાયમ જન્મો જન્મ આવા સદગુરુ મળજો. અને બાપા તમારા શરણોમાં અમને કાયમ રાખજો. અમે તો નાદાન બાળક છે, ગાના ગેલા ગબલા છે. બાપા અમને કઈ ભક્તિ મુક્તિ ને એવું કઈ જ્ઞાન બાન એવું કઈ નહીં આવે. પણ બાપા તમારા શરણે ચાહે તારો તો ચાહે મારો. मेरी कोई गुंजाइश नहीं, कोई शिकायत नहीं, कोई आरजू नहीं. बस बस बापा તમારા ચરણોમાં કાયમ વાસ આપો. ગુરુ પાસે આજ વિનંતી, આજ પ્રાર્થના કરવાની હોય. અમને મુક્તિ મુક્તિ એવું કાંઈ નથી જોતું. નરસિંહ મહેતાએ ના પાડી દીધી કે પ્રભુ અમને કઈ નહીં જોવે, જન્મો જન્મ આવા મને જન્મ આપજો. નિત્ય તમારા દર્શન, નિત્ય તમારા ગુણગાન ગાય, નિત્ય કીર્તન, નિત્ય તમારું સ્મરણ કરીએ. પ્રભુ તમારી ભક્તિ અમને આપજો. અમને મોક્ષ આપીને અખંડ અવિનાશી નિરાકાર નિર્ગુણ બધું થઈ જવું એને હું કરવાનું. પણ કાયમ તમારા જેવા સદગુરુ મળે અને તમારા શરણોમાં અમને વાસ આપો. બસ ગુરુ મહારાજને આજ વિનંતી. ગાંડા ગબલા ગેલા ગમે તેવા છે, અમે ભક્તિ નહીં જાણીએ, પણ બાપા તમારા સામે બસ એક ગુરુ મહારાજને સમર્પિત કરીને રહેવાનું. જીવનમાં સુખ દુઃખ તમને મને બધાને આવશે, સ્વીકારી લેવાનું. દેહના દુઃખ છે, ટીકડી ઘોડા પીને જીવન જીવવાનું. એમાં કઈ એ નહીં કરવાનું, કારણ કે શરીર નાશવાનું છે, એને જરૂર છે સાચવવાની. કારણ કે શરીર હોય તો જ આત્મ તત્વની આપણે પીછાણ કરી શકીએ. આ ઘટમાં કોણ રમી રહેલું છે, શરીરની અંદર કોણ બોલી રહેલું છે, આખા શરીરને કોણ ચલાવી રહેલું છે, એની ઓળખાણ થાય. એટલે શરીર સાચવવું પડે. શરીર જ ના હોય તો કોની ઓળખાણ કરવાના આપણે? કયા અખંડ અવિનાશીની કોને એ કરવાના આપણે? કાંઈ નહીં ભાઈ. આ તો ગુરુ મહારાજની દયા છે. આ તો બાપાની જે બોલો કે આ ભૂમિકા પર લાવીને આપણને બધાને મૂકી દીધા. એ ગુરુ મહારાજની કૃપા છે, દયા છે. એટલે ખૂબ ખૂબ અમારા રમેશભાઈ, રમણલાલભાઈ, સુમનબેન, પુષ્પાબેન, અમારા નરેશભાઈ, સાયાબેન બધા જ બાપાની સેવા કરીશ. હળી મળીને પ્રેમથી રહેજો. આ સંતોનો સંદેશો છે. અને જો આપણે ગુરુભાઈ ગુરુ બહેનો છે, સંબંધમાં તો ભાઈઓ ભાઈઓ છીએ, પણ સાચી સગાઈ આપણી ગુરુભાઈ ગુરુ બહેનોની છે. એ મોટામાં મોટી સગાઈ છે ગુરુભાઈ તરીકે, એક ગુરુબેન તરીકે. એટલે હળી મળીને પ્રેમથી રહેવાનું. કાલ ઉઠીને આ શરીરમાંથી શ્વાસ નીકળી જાય, ભાઈ હું લઈ જવાના? કાંઈ નહીં. પ્રેમથી આનંદથી જુઓ. ગુરુ મહારાજે આપેલું બસ સતત નામ સ્મરણમાં રહ્યો. બસ એ જ મારા દરેક ગુરુભાઈ ગુરુ બહેનોને ભલામણ છે. કારણ કે વારે વારે આ અવસર નહીં આવે.
આ બાપાનું ભજન હવાયું કરજો. કયું ભજન? કાલ તંબુરો મંદિરા આ ભજન કરીએ એ ભજન નહીં, આ ભજન શ્વાસોશ્વાસમાં જે ગુરુ મહારાજે નામ આપેલું એ ભજન ભવાનીદાસ કે હવાયું કરજો. બાકી આખી રાત ભજન ગાઓ, આખી રાત સત્સંગ કરો, હું કરવા ભાઈ? આખી રાત બોલીને હું નકામો ખોટા એ કરો છો ભાઈ? ઉજાગરા કરો, સાંજમાં સમજી જાઓ ને, કાંઈ નહીં. બસ જે ગુરુ મહારાજ આપેલું બસ હંમેશા લક્ષ્ય ત્યાં રાખવાનું, એ આપણે પ્રયત્ન કરવાનો છે. ગુરુ મહારાજ તો દયાળુ છે, તમારી મારી પર દયા કરી દેતા. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ બધાને બાપા સુખ શાંતિ સાહેબી આપે અને આપણે નામમાં લાગેલા રહીએ. ગુરુ મહારાજને એ જ આજીજી કે બાપા તમારા ચરણોમાં કાયમ અમને રાખજો. બસ એ જ બાપાને આજીજી. જોધલપીર બાપા સર્વનું કલ્યાણ કરે એ બાપાને પ્રાર્થના. બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જોધલ. બીજું